હવે એમાં આપણે એ જાણવું પડે કે મને ઇન્ટરેસ્ટ શેમાં છે. એટલે એ આપણે જ્યારે ફોર્મ ભરીશું ને બધું જોઈશું ને એટલે પહેલાં એ બધા વિષય જે અમે વાત કરીને એના વિશે તારે સબ્જેક્ટ ભણતો તો હોય ને સ્કૂલમાં, બધું જ ભણવાનું આવતું હોય. હવે તું વિચાર શાંતિથી કે તને શેમાં વધારે વાંચવામાં મજા આવે છે. જેમાં સમજી લે એક્ઝામ્પલ તું મેથ્સ કરતું હોય ને 15 મિનિટમાં તું ટાઈમ જોવા લાગે કે કારે પતે તો પછી એ તને નથી ગમતું. જે વસ્તુમાં તું વધારે ટાઈમ કરી શકે છે સ્પેન્ડ, એટલે તું ઇન્વોલ્વ થઈ શકે છે એ વસ્તુ જો. હવે એ જવાબ તારે મને આપવાનો કે મને સૌથી વધારે આ કરવાની મજા આવે છે, એટલે સમજી લેવાનું કે આ વસ્તુમાં તને ઇન્ટરેસ્ટ છે. ક્લિયર થયું? એટલે હમણાં સાયન્સમાં હાથ કર્યો એટલે તું બધામાં જ હાથ કરતો એવું થયું ને? હવે હા, એમાં વાંધો નથી. હવે તારે ડિસાઇડ શું કરવાનું છે, તું જ્યારે બી આવે, જ્યારે બીજી વાર અમને મળશે તારે બધા જેટલા બી 5 છે, હવે તને કઈ સ્પોર્ટ્સ વધારે ગમે છે, શું રમે છે અહીંયા તું? કબડ્ડી રમે છે, ચાલો એક ઇન્ટરેસ્ટ થઈ ગયો. હવે જ્યારે સ્કૂલમાં ભણતો હોય છે ત્યારે તને વધારે મેથ્સ ગમતું હોય, એસએસ ગમતું હોય, સાયન્સ ગમતું હોય કે પછી તને આ બેઝિકલી કોમર્સ ગમતું હોય, તને શું ગમતું હોય? સાયન્સ જ ગમે છે, નથી ગમતું તો શું ગમે? એટલે તને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે વધારે, એટલે આ સ્પોર્ટ્સ કેટેગરીનો છોકરો થયો.